ઘટતો સ્ટાફ છે અત્યારે અમે કલેક્ટર સાહેબને મળવા જઈએ કોઈ નથી તો સાહેબ અત્યારે જે માણસો 7 વાગ્યાના લાઈનમાં ઉભા હોય છે સાંભળો અત્યારે 12 વાગ્યાનો વારો નથી આવ્યો તો ક્યાંક આપણી અવ્યવસ્થા જે સાબિત થઈ 7 વાગ્યાના માણસો ને ભાઈ એક આપણે કેસ લેવા ક્યાં જાવ કેટલા વાગે લાઈનમાં ઉભો હતું 7 વાગે સાહેબને કેસ સમજાવતો કેવી રીતે બાજુ તો જે વિસ્તારના 13 નંબરના કોર્ટના કોર્પોરેટરનો દાખલો લઈને આવ્યો તો પણ એને પાછા રિપીટ કરે કોર્પોરેટર જે કોર્પોરેટર છે 12 નંબરના હોય કે 13 નંબરના હોય એની જવાબદારી ઉપરથી દાખલા આપે છે આ એક મોટો પ્રશ્ન છે આનંદભાઈ બીજી વસ્તુ છે સરકારનું જે અટણે આંગણવાડી તેડાગરનું લીધું ને એમાં કઈ એવું નથી લખ્યું કે બીજા વોર્ડનો દાખલો આ એક માણસ સાહેબ 7 વાગ્યાનો જામનગર અને ગુજરાત ખાતે આમ જોવો તો જે આંગણવાડી કાર્યકર અને તેડાગાર ની એક ભરતીની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે મામલતદાર ઓફિસે અમારા કાર્યકર્તાઓ પણ છેલ્લા ઘણા દિવસથી જેટલી રાહત મળે એ કામ કરે છે વોર્ડમાં પણ ફોર્મ ભરીને કાર્યકર્તાઓ કામ કરે છે પણ જે ફરિયાદો આવે છે જે મહિલાઓની ફરિયાદો છે બહેનોની ફરિયાદો છે કે એક તો ગૃહિણી હોય એને ઘરકામ છોકરાઓ સાચવવાના હોય ઘરની બધી સમસ્યા હોય ઘરને મૂકી અને આજે ક્યાંક ને ક્યાંક જીવનરૂપી આશા એક બની હોય કે આવી ભરતી હોય ને એ ભરતી પ્રક્રિયામાં ક્યાંક એમનું નામ સિલેક્ટ થાય એના માટે ફોર્મ પ્રક્રિયા શરૂ થઈ હોય તમે જોવો છો તેમ કોઈ જાતની સુવિધા નથી દુવિધાની વાત કરીએ તો ઘણી બધી છે લાઇનમાં ઊભું રહેવાનું 50 જ ટોકન આપવાના એ ટોકન પૂરા થઈ જાય ને ના વાળો આવે તો ફરીવાર બીજે દિવસે ટોકન લેવાનું વોર્ડ કોર્પોરેટરના દાખલાઓ એ જ વોર્ડના કોર્પોરેટરના દાખલા જોઈએ સોગંદનામા કરાવવાના એના પણ રૂપિયા દેવાના ત્યાર પછી લાઇનમાં ઊભું ના રહેવું હોય ને સંપર્ક કર્યો તો 2500 રૂપિયા સુધીની વ્યવસ્થા કરીને પણ ફોર્મ પ્રક્રિયા કરવાની ખરેખર સરકારે આ ભરતી કરવી હોય ને આ મહિલાઓને ક્યાંક ને ક્યાંક આ કામગીરી કરવાની થતી હોય તો સુવિધા પહેલાં કરવી જોઈએ 31 તારીખ છેલ્લી છે ફોર્મની હું તો કહું એ સમય પણ વધારવો જોઈએ અને મહિલાઓને રાહત મળે એને શાંતિ પ્રક્રિયાથી જે આ ફોર્મ ભરની પ્રક્રિયા થાય ક્યાંય ગરદીમાં ના ઊભું રહેવું પડે રજાના દિવસોમાં હું તો કહું છું કે આપણા બુધવારે પણ રજા છે પણ રજાના દિવસે પણ ચાલુ રાખવું જોઈએ કામગીરી જેથી કરીને જે આશા લઈને બહેનો આવી છે એ આશાઓ એની પૂરી થાય અને આજે અમે કલેક્ટરશ્રીને એ જ રજૂઆત કરી છે અમે તમે જોવો છો નીચે ફોર્મ ભરવામાં પણ એવડી લાઈનો છે તો બહેનો એક આશા લઈને આવી હોય એ આશાનું કિરણ ખીલવું જોઈએ એના બદલે આ લોકો તમે જોવો છો તેમ સતત બેદરકારી રૂપે કામગીરી થઈ રહી છે અને ઘણી મારી બહેનો હેરાન થઈ છે અમે એનો અવાજ બની અને મહિલાઓનું જે આ ભરતી પ્રક્રિયા છે ફોર્મ પ્રક્રિયા છે એ સારી ઉપલબ્ધિમાં થાય ને સારી રીતે થાય એની માંગ સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે